તો રૂપાલાનો વિરોધ મામલો છે। ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। તમામ ક્ષત્રિય આગેવાનોની જે અટકાયત કરાઈ છે તે માટે તેઓ પહોંચ્યા છે। પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશને આગેવાનોનો જમાવડો છે। રૂપાલાનું પુતળું બાળતા જ 3 આગેવાનોની અટકાયત થઈ હતી। પોલીસની કાર્યવાહી સામે ક્ષત્રિય આગેવાનો વિરોધ કર્યો છે। રાજકોટના રેલનગરમાં રૂપાલાના પુતળા દહનનો કાર્યક્રમ થયો હતો, જે મામલે પોલીસે ગુનાહિત કાવતરું, રાયોટિંગ, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ સહિત કલમ હેઠળ ગુનો પણ નોંધ્યો છે। ભારે કલમ હેઠળ ક્ષત્રિય આગેવાનો સામે ગુનો નોંધતા જ ક્ષત્રિય સમાજ લાલગુમ થયું છે। ક્ષત્રિય સમાજના આગેવાનોની જે પ્રદ્યુમન પોલીસ સ્ટેશન દ્વારા અટકાયત કરવામાં આવી છે તેને લઈને ક્ષત્રિય સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે। પોલીસ સ્ટેશનની બહાર રૂપાલાના સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા। તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો છે તે અહીં એકઠા થયા છે। શું કહેશો બેન, 3 લોકોની અટકાયત કરવામાં આવી છે? જી, અટકાયતમાં તો એવું છે કે અમારા બધા લેડીઝોની અત્યારે માનસિકતા તોડવા માગે છે આ લોકો, અને એ લોકોને એવું છે કે અમે આવું બધું લેડીઝો ઉપર કરશું તો આ લોકો ઘરમાં બેસી જશે, પણ એક સતરાણી ક્યારેય ઘરમાં બેસવાની નથી। અમે અત્યારે જે ઝુંબેશ ઉપાડી છે એ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચાલુ રાખશું। રૂપાલાભાઈએ જે કાંઈ કર્યું છે બરાબર, એ અમારા સ્વાભિમાનની વાત છે। અમારા ઉપર કીચડ ઉછાળી અને એમને કોઈ કાંઈ કરવામાં આવતું જ નથી, એમના ઉપર કાંઈ એક્શન નથી લેવા અને અમારા ભાઈઓને કેદ કરવામાં આવ્યા છે, એમના ઉપર કલમો લગાવવામાં આવી છે। એનું કારણ શું? અને બીજું કે પદ્માની દીદીને જોઈ નજરકેદ રાખી શકતા હોય તો અમારા ઘરે બધાએ ક્ષત્રિયાણીના ઘરે પોલીસ મોકલી અને બધાની નજરકેદ રાખે। જે ગુનો એક ઉપર નોંધાવે છે એ બધાય ઉપર ક્ષત્રિય સમાજના અમારા જેટલા ભાઈઓ છે, જેટલા બહેનો છે, એ બધાય ઉપર કાયદો લગાવો। અમે બધાય પોલીસ સ્ટેશનમાં રહેવા તૈયાર છીએ, એક નહીં બધાય પોલીસ સ્ટેશનમાં રહેવા તૈયાર છીએ। અને જો એની રૂપાલાની ટિકિટ કરવામાં કેન્સલ નહીં આવે તો અમે બધાય અત્યારે જેટલી અમે સંખ્યામાં છીએ એનાથી પણ વધારે અમે સંખ્યામાં વિરોધ કરશું। અમારો વિરોધ ચાલુ જ રહેશે। જે આખો રાજપૂત ક્ષત્રિય સમાજ અત્યારે બહાર છે, તો હું એ જ પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈની ટિકિટ આટલી બધી એક આખો ક્ષત્રિય સમાજના બહેનોના માન માટે પણ જો રૂપાલાભાઈની ટિકિટ મહત્વની હોય તો અમને પણ કાલે સવારે ક્ષત્રિય સમાજને પણ બીજેપી પાર્ટી ઉપરથી માન ઉતરી જશે। અને અત્યારે તો જે કાવતરા કરવામાં આવે છે એ બીજેપી પાર્ટી અને ક્ષત્રિય સમાજ સામે લઈ આવવાની કોશિશ છે। એ રૂપાલાભાઈ 500 વખત પણ માફી માગશે, 4 પગે એ અમારી પાસે આવશે, માથું રગડશે, નાક રગડશે। અમે ક્ષત્રાણીયું થૂકેલું ચાટતા નથી। અમે અમારું સ્વાભિમાન છે ને એ અમારા માટે અમારું ઘરેણું છે, અમે એના માટે પણ જીવ પણ દઈ શકીએ। તો માફી તો અમારા માટે કાંઈ નથી, એટલે અમે માફ તો એને નહીં જ કરે એ આશા મૂકી જ દે। રૂપાલાભાઈની જગ્યાએ બીજા કોઈને મૂકો તો અમારો વિરોધ ત્યારે શાંત થશે। જયરાજભાઈએ અમને કોઈને સમાજને ત્યાં કોઈને બોલાવ્યો નહોતો અને ત્યાં રાજકીય બેઠક હતી। 2 દિવસથી સતત અમે આ જ કહી રહ્યા છીએ કે ત્યાં રાજકીય બેઠક હતી અને જયરાજભાઈએ જે સમાધાન કર્યું એ એના માટે પોતાના માટે એક માટે કદાચ કર્યું હશે કે કદાચ રાજપૂત ક્ષત્રિય સમાજમાં કદાચ નહીં હોય કે શું છે, હવે એમને ખબર, તો એને બધાને પૂછવાનો હક છે। એટલે અમારું સમાધાન નથી થયું। સમાધાન તો અમારું એ જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો। ગઈકાલે જે રાજકોટનો રેલનગર વિસ્તાર છે તેમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનું જે પૂતળું છે તેનું દહન કરવામાં આવ્યું હતું। તે દહન કાર્યક્રમને લઈને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રિના જે 3 ક્ષત્રિય આગેવાનો છે તેની અટકાયત કરવામાં આવી હતી। તેની અટકાયત કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલો છે તે ગરમાયો છે। તમે જોઈ શકો છો કે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બહાર જે ક્ષત્રિય સમાજના ટોળા છે તે એકઠા થયા છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ કરવામાં આવે। દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।